श्री जगदंबिकाय नमः। जय माँ आद्यशक्ति, जय माँ जगजननी। देवी भागवत महापुराणની કથાઓમાં ધર્માભક્તિ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપનો દિવસ શુભ અને મંગલમય બને। આજે રસપાન કરો ચૈત્ર માસ મહાત્મ્યમાં 5મા અધ્યાયનું। ઓમ સર્વ ચૈતન્ય રૂપમ તામાધ્ય વિદ્યામ ચ ધીમહિ બુદ્ધિમ યાનઃ પ્રચોદયાત। જે સર્વ ચૈતન્ય રૂપ આદિ અંતથી રહિત અને બ્રહ્મ વિદ્યા સ્વરૂપિણી ભગવતી જગદંબિકા અમે તમારું ધ્યાન કરીએ છીએ। આપ અમારી બુદ્ધિને તીક્ષ્ણ બનાવવાની કૃપા કરો। શ્રી સોનકજીએ કહ્યું, હે મહાભાગ સૂતજી, આપ મહાભાગ અને પુરુષ શ્રેષ્ઠ છો, કારણ કે આપે પરમ પવિત્ર પુરાણ સંહિતાનો સારી રીતે અભ્યાસ કરી લીધો છે। હે નિષ્પાપ મુનિવર, વ્યાસજીએ 18 પુરાણોની રચના કરી અને આપ અધ્યયન કરતા રહ્યા। તે બધા જ પુરાણો અત્યંત અદ્ભુત છે। હે મહાનુભાવ, સત્યવતીના પુત્ર વ્યાસજીના મુખારવિંદથી 5 લક્ષણો અને રહસ્યો સહિત તે બધા જ પુરાણોને આપે સારી રીતે જાણો છો। આજે અમારું પુણ્ય ફળ આપવા માટે તત્પર થયું હોવાથી આપ આ પાવન ક્ષેત્રમાં પધાર્યા છો। મુનિઓને વિશ્રામ આપનાર આ ક્ષેત્ર અતિ ઉત્તમ અને કળિયુગના દોષોથી મુક્ત છે। હે સુતજી, આ મુનિ સમુદાય પુણ્યશાળી પુરાણ સંબંધી કથા સાંભળવા માટે ઈચ્છુક છે। આપ સાવધાન થઈ અમને તે સંભળાવવાની કૃપા કરો। હે મહાભાગ, આપ સંપૂર્ણ શાસ્ત્રોના જ્ઞાતા અને ત્રિવિધ તાપોથી પર છો। આપનું આયુષ્ય ક્યારેય ઓછું ન થાય, હંમેશા આપનું આયુષ્ય વધતું રહે। ભગવાન, હવે આપ વેદથી સંબંધ ધરાવતા પુરાણની કથા કહેવાની કૃપા કરો। હે સુતજી, જેને કાન છે અને જે સાંભળવાના સ્વાદથી પરિચિત છે તેવા મનુષ્યો જો પુરાણની કથા ન સાંભળે તો તે ભાગ્યહીન છે। જે પ્રમાણે 6 રસોના સ્વાદથી જીભ તૃપ્ત થઈ જાય છે, તેમ વિદ્વાન પુરુષની વાણીથી કર્ણેન્દ્રિયને અત્યંત આનંદ થાય છે, એ બધા જ જાણે છે। સાપને કાન નથી હોતા તો પણ તે મધુર સંગીત સાંભળીને પોતાની સુધબુધ ખોઈ બેસે છે। ત્યારે કાનવાળા માણસો જો સદવાણી ન સાંભળે તો તેમને બહેરા કેમ ન કહેવા। તેથી હે સુશીલ સુતજી, આ બધા બ્રાહ્મણો કથા સાંભળવાની અભિલાષાથી સાવધાન બનીને નૈમિષારણ્ય તીર્થમાં બેઠા છે। કળિયુગના ભયથી તેઓ અત્યંત દુઃખી છે। સમય તો ગમે તે રીતે પસાર થઈ જાય છે। અજ્ઞાની લોકોનો સમય વિષય ચિંતામાં અને વિદ્વાનોનો સમય શાસ્ત્રોના અવલોકન નિરીક્ષણમાં જ પસાર થાય છે। આ અનુભવ સિદ્ધ થાય છે। પોતાના સિદ્ધાંતોને સારી રીતે પોષણ આપનાર અનેક અદ્ભુત શાસ્ત્રો છે। તેમાં જુદા જુદા સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે તથા તેની પુષ્ટિ માટે પ્રબળ પ્રણામ આપવામાં આવ્યા છે। વેદાંતને સાત્વિક, મીમાંસાને રાજસ અને ન્યાયને તામસ શાસ્ત્ર કહ્યું છે। હે સુતજી, આપના કહેલા 5 લક્ષણવાળા પુરાણ પણ સાત્વિક, રાજસ અને તામસના ભેદથી 3 પ્રકારના છે। આપના મુખારવિંદથી નીકળેલું પરમ પાવન દેવી ભાગવત 5મું પુરાણ છે। એ વેદ જેટલું જ આદરણીય છે। પુરાણના બધા જ લક્ષણોથી એ ભરપૂર છે અને તે વખતે આ પુરાણનું સંક્ષેપમાં વર્ણન કરવામાં આવ્યું હતું। આના શ્રવણથી મુમુક્ષુઓ મુક્ત થઈ જાય છે। આ પરમ અદ્ભુત પુરાણ ધર્મમાં રુચિ ઉત્પન્ન કરનારું અને મનની અભિલાષા પૂર્ણ કરનારું છે। હવે આપ આ દિવ્ય તથા મંગળમય ભાગવત પુરાણને વિસ્તારથી કહેવાની કૃપા કરો। બધા બ્રાહ્મણો આદર સહિત સાંભળવા માટે ઉત્સુક છે। હે ધર્મજ્ઞ, આપે ભગવાન વેદવ્યાસજીના મુખેથી આ પ્રાચીન સંહિતાનું સારી રીતે જ્ઞાન મેળવી લીધું છે, કારણ કે આપની તે ગુરુદેવમાં અનન્ય શ્રદ્ધા હતી અને આપ સર્વગુણ સંપન્ન છો। હે સર્વજ્ઞ, આપના મુખેથી બીજા ઘણા પુરાણોની કથા અમે સાંભળી છે, પરંતુ જેમ દેવતાઓને અમૃતપાન કરતા તૃપ્તિ થતી નથી, તેમ હજી અમને પણ તૃપ્તિ થઈ નથી। હે સુતજી, ધિક્કાર છે તે અમૃતને જેને પીનારા ક્યારેય મુક્ત થતા નથી, પરંતુ ધન્ય છે આ પુરાણ જે શ્રવણ માત્રથી મનુષ્યને મુક્તિ અપાવી દે છે। હે સુતજી, અમૃતપાન કરવા માટે અમે હજારો યજ્ઞ કર્યા, છતાં અમને શાંતિ મળી નથી, કારણ કે યજ્ઞોનું ફળ સ્વર્ગ છે। સ્વર્ગ ભોગવ્યા પછી ત્યાંથી પાછા મૃત્યુલોકમાં જ આવવું પડે છે। આ પ્રમાણે આ સંસાર ચક્રમાં આવવા જવાની ક્રિયા હંમેશા ચાલતી જ રહે છે। હે સર્વજ્ઞ સુતજી, આ ત્રિગુણાત્મક સંસારમાં કાલચક્રની પ્રેરણાથી હંમેશા જન્મ મૃત્યુના ચક્કરમાં ફસાયેલા મનુષ્યોને જ્ઞાન થયા વિના ક્યારેય મુક્તિ મળતી નથી। તેથી આપ પરમ પવિત્ર દેવી ભાગવતની કથા કહેવાની કૃપા કરો। આ પુરાણ બધા જ રસોથી ભરપૂર, અત્યંત પવિત્ર, ગૂઢ અને મુમુક્ષુજનોને સદા મુક્તિ આપનારું છે। ત્યારે શ્રી સુતજી કહે છે, શ્રીમદ દેવી ભાગવત અત્યંત પવિત્ર તથા વેદમાન્ય પુરાણ છે।
આપ સહુ મહાનુભાવો દ્વારા પૃચ્છા કરવાથી હું ધન્ય અને ભાગ્યશાળી બન્યો છું. હું આપના પ્રતિ કૃતજ્ઞતા પ્રગટ કરું છું અને આ પુરાણની કથા કહું છું. આ પુરાણ શ્રુતિઓના અર્થથી અનુમોદિત બધા જ શાસ્ત્રોનું સાર તત્વ અને પુરાણોમાં સર્વોત્તમ છે. ભગવતી જગદંબિકાના જે ચરણ યોગીઓને મુક્તિ આપનારા, બ્રહ્માદિ દેવતાઓ દ્વારા સુપૂજિત અને બ્રહ્મવેત્તા મુનિઓ ઉત્તમ સ્ત્રોતોથી જેનું સદા ચિંતન કરે છે, તે ચરણ કમળોને પ્રણામ કરીને આજે હું વિસ્તારથી આ પુરાણની કથાનો પ્રારંભ કરી રહ્યો છું. હે શ્રેષ્ઠ બ્રાહ્મણો, આ પુરાણ રસોનો સાગર છે. તેમાં જ્યાં જુઓ ત્યાં દેવી ભગવતીની ભક્તિનું નિરૂપણ છે. તેમાં જ્યાં જુઓ ત્યાં દેવી ભગવતીની ભક્તિનું નિરૂપણ છે. તેથી ભગવતીના નામથી એટલે કે શ્રી દેવી તેથી ભગવતીના નામથી એટલે કે શ્રીમદ દેવી ભાગવતના નામથી આ પુરાણ પ્રસિદ્ધ થયું છે. તેથી દેવી ભગવતીના નામથી એટલે કે શ્રીમદ દેવી ભાગવતના નામથી આ પુરાણ પ્રસિદ્ધ થયું છે. આદ્યાપરા સર્વજ્ઞા જેમના નામો છે, જે સંસારના આવાગમન રૂપી બંધનને કાપવામાં સમર્થ છે, તેની સત્તા સર્વત્ર રહેલી છે. દુષ્ટ લોકો જેને કોઈ પણ રીતે જાણી શકતા નથી તથા મુનિઓ ધ્યાન દ્વારા જેમની ઝાંખી કરે છે, તે ભગવતી જગદંબિકા આ કાર્યમાં સફળતા પ્રદાન કરો. જે પોતાની ત્રિગુણાત્મિકા શક્તિ દ્વારા આ સત અસત સ્વરૂપ સંપૂર્ણ જગતની રચના કરીને તેની રક્ષામાં હંમેશા તત્પર રહે છે. પુરાણીઓ અને વેદજ્ઞોનું કહેવું છે અને સર્વવિદિત છે કે બ્રહ્માજી આ જગતના સૃષ્ટા છે. એવું પણ કહેવાય છે કે બ્રહ્માજીની ઉત્પત્તિ ભગવાન વિષ્ણુની નાભિકમળમાંથી થઈ છે. જો આમ જ હોય તો બ્રહ્માજી સ્વતંત્ર રીતે આ જગતના સૃષ્ટા કઈ રીતે થાય? ભગવાન વિષ્ણુને પણ સ્વતંત્ર સૃષ્ટા કહી શકાય નહીં. તે તો શેષનાગની શૈયા પર સૂતા હતા. તેમની નાભીમાંથી કમળ નીકળ્યું અને તેમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. પરંતુ તે શ્રી હરિ પણ કોઈ આધાર પર આધારિત હતા. તેમનો આધાર એટલે કે ક્ષીરસાગરને પણ સ્વતંત્ર સૃષ્ટા માની શકાય નહીં, કારણ કે તે તો રસરૂપ છે અને રસ પાત્ર વિના રહી શકતો નથી. તેમનો આધાર એટલે કે ક્ષીરસાગરને પણ સ્વતંત્ર સૃષ્ટા માની શકાય નહીં, કારણ કે તે તો રસરૂપ છે અને રસ પાત્ર વિના રહી શકતો નથી. કોઈને કોઈ રસનો આધાર હોવો જ જોઈએ. તેથી ચરાચર જગતની આધારભૂત ભગવતી જગદંબિકા જ સૃષ્ટા રૂપે છે તે નિશ્ચિત થયું. હું તેમનું શરણ લઉં છું. કમળમાં રહેલા બ્રહ્માજીને દર્શન થયા. ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રાવશ સૂઈ રહ્યા હતા ત્યારે તે પ્રભુને જગાડવા માટે પિતામહ બ્રહ્માજીએ જેમની સ્તુતિ કરી હતી તે ભગવતી જગદંબિકાનું હું શરણ લઉં છું. તે ભગવતી સગુણ, નિર્ગુણ, મુક્તિદાતા અને માયા સ્વરૂપિણી છે. હવે હું તેમનું ધ્યાન કરીને બધા જ પુરાણોનું વર્ણન કરું છું. હે મુનિઓ, ધ્યાનપૂર્વક સાંભળવાની કૃપા કરો. શ્રીમદ દેવી ભાગવત સૌથી ઉત્તમ અને પવિત્ર પુરાણ માનવામાં આવે છે. આમાં 18,000 શ્લોક છે. આ પુરાણની રચના સંસ્કૃત ભાષામાં થઈ છે. ભગવાન વેદવ્યાસજીએ 12 સ્કંદોમાં તેને સુંદર રીતે સમજાવ્યું છે. આ પુરાણના 318 અધ્યાય છે, જે આ પ્રમાણે છે. પહેલા સ્કંદમાં 20, બીજામાં 12, ત્રીજામાં 30, ચોથામાં 25, પાંચમામાં 35, છઠ્ઠામાં 31, સાતમામાં 40, આઠમામાં 24, નવમામાં 50, દસમામાં 13, 11મામાં 24 અને 12મામાં 14 અધ્યાય છે. મહાત્માનું કહેવું છે કે આ પુરાણમાં આ પ્રમાણે અધ્યાય છે અને 18,000 શ્લોક છે. સર્ગ, પ્રતિસર્ગ, વંશ, વંશાનું ચરિત્ર અને મન્વંતર વગેરે પુરાણના 5 લક્ષણો આ પુરાણમાં વિદ્યમાન છે. જે નિર્ગુણ, ત્રણેય કાળમાં હંમેશા રહેવાવાળી, સર્વવ્યાપી, વિકાર રહિત અને કલ્યાણકારી છે. યોગ દ્વારા જેને જાણી શકાય છે તથા સહુને ધારણ કરીને તુર્યાવસ્થામાં સ્થિત છે, તે જ દેવી ભગવતીની સાત્વિક, રાજસી અને તામસિક શક્તિ સ્ત્રીની આકૃતિમાં મહાલક્ષ્મી, મહાસરસ્વતી અને મહાકાલીના રૂપમાં પ્રગટ થાય છે. સંસારમાં ઊભી થયેલી અવસ્થાઓને દૂર કરવા માટે એમનો અવતાર થયો છે. આ ત્રણેય શક્તિઓના અવતાર કાર્યને વિદ્વાનો સર્ગ કહે છે. સૃષ્ટિ, સ્થિતિ અને સંહારનું કાર્ય કરવા માટે બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર રૂપે તે જ આદ્ય શક્તિનું પ્રગટ થયું તેને પ્રતિસર્ગ કહેવાય છે. ચંદ્રવંશી અને સૂર્યવંશી રાજાઓની કથાઓ તથા હિરણ્યકશિપુ વગેરે દૈત્યોના પ્રસંગોનું વર્ણનને વંશ કહેવાય છે. સ્વયંભૂ વગેરે મુખ્ય મનુવંશનું વર્ણન અને તે સમયમાં જે નિર્ણય થયો હતો તેને મન્વંતર કહેવાય છે. અને તે મનુઓની વંશાવલીનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું તેને વંશાનું ચરિત્ર કહેવાય છે.
આ પુરાણ તે પાંચેય લક્ષણોથી સંપન્ન છે. ભગવાન વ્યાસજીએ 1.25 શ્લોકોમાં મહાભારતની રચના કરી તેને ઇતિહાસ કહેવાય છે. મહાભારતમાં પણ આ પાંચેય લક્ષણો છે. 4 વેદ છે અને 5મો વેદ તે મહાભારત છે. મહાભારતને વેદ સમાન જ માનવામાં આવે છે. પછી શ્રી સોનકજીએ પૂછ્યું, હે સુતજી, આપ સર્વ જ્ઞાન સંપન્ન છો. હવે અમે એ સાંભળવા ઈચ્છીએ છીએ કે પુરાણ કેટલા છે અને તેમાં કેટલા શ્લોક છે તે વિસ્તારથી કહેવાની કૃપા કરો. અમે બધા જ કળિયુગના પ્રભાવથી બચવા માટે નૈમિષારણ્યમાં રહીએ છીએ. બ્રહ્માજીએ તેમના મનથી એક ચક્ર ઉત્પન્ન કરીને અમને આપ્યું હતું અને કહ્યું કે તમે લોકો આ ચક્રના આશ્રયમાં રહો. અને અમને બધાને એવું પણ કહ્યું કે આ ચક્રની પાછળ પાછળ તમે જાઓ. જ્યાં આ ચક્ર સ્થિર થઈ જાય તે સ્થાન અતિ પવિત્ર છે. ત્યાં ક્યારેય કળિયુગનો પ્રભાવ રહેશે નહીં. તેથી જ્યાં સુધી પાછો સતયુગ નહીં આવે ત્યાં સુધી તમારે બધાએ ત્યાં જ રોકાવું જોઈએ. ત્યારે અમે બ્રહ્માજીની આજ્ઞા માથે ચડાવી ત્યાંથી વિદાય થયા. અહીં આવીને બધાની હાજરીમાં બ્રહ્માજીએ આપેલા મનોમય ચક્રને ઘુમાવ્યું. તે ચક્રની ગતિ જે પ્રદેશમાં પ્રવેશતા કુંઠિત થઈ ગઈ તે પરમ પાવન સ્થાન નૈમિષારણ્ય કહેવાયું. કળિયુગની દાળ અહીં ગળતી નથી, અર્થાત કળિયુગ આ ક્ષેત્રને પ્રભાવિત કરી શકતો નથી. તેથી કળિયુગથી ગભરાયેલા મુનિઓ, સિદ્ધજનો અને મહાત્માઓની સાથે હું અહીં જ રહું છું. સતયુગ ન આવે ત્યાં સુધી ગમે તેમ સમય પસાર કરીએ છીએ. હે સુતજી, આવા સમયે સદભાગ્ય આપના દર્શન થઈ ગયા. હવે આપ વેદોની સાથે સંબંધ ધરાવનાર પાવન પુરાણોની કથા કહેવાની કૃપા કરો. હે સુતજી, આપની બુદ્ધિ અદ્ભુત છે. બધા જ લોકો આપના મુખારવિંદથી કથા સાંભળવા માટે ઉત્સુક છે. હવે અમારો બીજો કોઈ વ્યવસાય નથી. અમે મનને એકાગ્ર કરી લીધું છે. હે સુતજી, આપ દીર્ઘકાળ સુધી વિરાજતા રહો. કોઈ પણ પ્રકારનું દુઃખ કે સંતાપ આપની પાસે આવી ન શકે. હવે આપ પુણ્યમય અને કલ્યાણકારી દેવી ભાગવત કથા સંભળાવવાની કૃપા કરો. આ પુરાણમાં ધર્મ, અર્થ અને કામ આ ત્રણેય પુરુષાર્થોનું વિસ્તારથી વર્ણન છે અને આમાં બ્રહ્મ વિદ્યાનું પણ નિરૂપણ છે. તેથી આ પુરાણને જાણી લેવાથી મોક્ષ સુલભ થઈ જાય છે. હે સુતજી, મુનિવર વ્યાસજીના મુખારવિંદથી નીકળેલી આ પરમ પવિત્ર કથા મનને નિષ્પાપ કરી દે છે. આ કથાને સાંભળીને અમારા કાનોને તૃપ્તિ થતી જ નથી. તેથી બધા ગુણો રહેલા છે. સંપૂર્ણ જગતને રચવાવાળી ભગવતી જગદંબિકા તેની લીલાઓથી ઓતપ્રોત રહે છે તથા જેના પ્રભાવથી બધા પાપો નષ્ટ થઈ જાય છે તે પરમ પવિત્ર અને અદ્ભુત ભગવતીના નામથી સુશોભિત દેવી ભાગવત નામનું પુરાણ આપની વાણીઓમાં પ્રગટ કરવાની કૃપા કરો. ત્યારે શ્રી સુતજી કહે છે, હે મુનિવરો, સાંભળો. સત્યવતીના પુત્ર ભગવાન વ્યાસજીના મુખારવિંદથી મેં જેટલા પુરાણો સાંભળ્યા છે તેનો ક્રમશઃ તમારી સામે ઉલ્લેખ કરી રહ્યો છું. મત્સ્ય, માર્કંડેય, ભવિષ્ય, ભાગવત, બ્રહ્મ, બ્રહ્માંડ, બ્રહ્મવૈવર્ત, વામન, વાયુ, વિષ્ણુ, વરાહ, અગ્નિ, નારદ, પદ્મ, લિંગ, ગરુડ, કુર્મ અને સ્કંદ આ પ્રમાણે 18 પુરાણ છે. પહેલું મત્સ્ય પુરાણ છે. તેમાં 14,000 શ્લોક છે. અત્યંત અદ્ભુત માર્કંડેય પુરાણની શ્લોક સંખ્યા 9,000 છે. તત્વદર્શી મુનિઓએ ભવિષ્ય પુરાણની શ્લોક સંખ્યા 14,500 રાખી છે. પુણ્યમય શ્રી ભાગવતમાં 18,000 શ્લોક છે. બ્રહ્મ પુરાણની શ્લોક સંખ્યા 10,000 છે તથા બ્રહ્માંડ પુરાણમાં 12,000 અને 100 શ્લોક છે. 18,000 શ્લોકોમાં બ્રહ્મ વૈવર્ત પુરાણ પૂરું થાય છે. હે શૌનકજી, વામન પુરાણમાં 10,000 તથા વાયુ પુરાણમાં 24,600 શ્લોક છે. વિષ્ણુ પુરાણ અને વરાહ પુરાણમાં અત્યંત અદ્ભુત ગ્રંથો છે. તેમાં વિષ્ણુ પુરાણની શ્લોક સંખ્યા 23,000 અને વારાહ પુરાણની 24,000 છે. અગ્નિ પુરાણમાં 16,000 શ્લોક છે. નારદ પુરાણ 25,000 શ્લોકોમાં રચાયું છે. પદ્મ પુરાણનું વિસ્તૃત વર્ણન 55,000 શ્લોકોમાં થયું છે અને લિંગ પુરાણમાં 11,000 શ્લોક છે. ગરુડ પુરાણના વક્તા ભગવાન વિષ્ણુ છે અને તેની શ્લોક સંખ્યા 19,000ની છે. કુર્મ પુરાણના 17,000 શ્લોક છે. પરમ અદ્ભુત સ્કંદ પુરાણની શ્લોક સંખ્યા 81,000 છે. હે નિષ્પાપ મુનિવરો, આ પ્રમાણે પુરાણો અને તેની શ્લોક સંખ્યાનું વર્ણન મેં કર્યું. હવે મુખ્ય પુરાણો જેવા જ ઉપપુરાણો પણ છે તે તમને કહું છું. ઉપપુરાણોના નામ આ પ્રમાણે છે: સનતકુમાર પુરાણ, નૃસિંહ પુરાણ, નારદ પુરાણ, શિવ પુરાણ, દુર્વાસા પુરાણ, કપિલ પુરાણ, મનુ પુરાણ, ઉશનઃ પુરાણ, વરુણ પુરાણ, કાલિકા પુરાણ, શાંબ પુરાણ,
નંદી પુરાણ, સૌર પુરાણ, પરાશર પુરાણ, આદિત્ય પુરાણ, માહેશ્વર પુરાણ, ભાગવત પુરાણ અને વશિષ્ઠ પુરાણ. ઉચ્ચ કોટીના અનુભવી પુરુષોએ આ ગ્રંથોને ઉપપુરાણ કહ્યા છે. આ પુરાણો અને ઉપપુરાણોની રચના કર્યા પછી ભગવાન વેદવ્યાસજીએ મહાભારતની રચના કરી. બધા મન્વંતરોના દ્વાપરમાં ભગવાન વિષ્ણુજી વ્યાસ રૂપે પ્રગટ થયા છે અને જગતના કલ્યાણ માટે એક વેદને અનેક ભાગોમાં વિભાજિત કરે છે, કારણ કે તેઓ જાણે છે કે કળિયુગના બ્રાહ્મણો અલ્પ આયુ અને મંદ બુદ્ધિના થશે. આમ ભગવાન વેદવ્યાસ દરેક યુગમાં પરમ પવિત્ર એવી પુરાણ સંહિતાઓની રચના કરે છે. સ્ત્રીઓ, શુદ્ર અને પોતાના કર્મથી ચ્યુત બ્રાહ્મણો વેદ સાંભળવાના અધિકારી નથી. તેથી આવા લોકોનું પણ કલ્યાણ થાય તે માટે પુરાણોની રચના કરવામાં આવી છે. હે મુનિવરો, આ સમયે 28મા દ્વાપરનું 7મું મન્વંતર ચાલી રહ્યું છે. આ મન્વંતરના અધિષ્ઠાતા વૈશ્વત મનુ છે. સત્યવતી પુત્ર વ્યાસજી મારા ગુરુદેવ છે. તેમના જેટલું ધર્મનું જ્ઞાન અન્ય કોઈમાં નથી. તે જ આ મન્વંતરના વેદવ્યાસ છે. હવે પછી 29મા મન્વંતરમાં દ્રોણી નામના વ્યાસ થશે. આજ સુધી 27 વ્યાસ થઈ ચૂક્યા છે. દરેક યુગમાં તેમના દ્વારા પુરાણ સંહિતા કહેવામાં આવી છે. ત્યારે ઋષિઓએ પૂછ્યું, હે મહાભાગસુતજી, અત્યાર સુધીના દ્વાપર યુગોમાં પુરાણોની રચના કરનાર જે વ્યાસદેવ થઈ ચૂક્યા છે તેમનો પરિચય આપવાની કૃપા કરો. ત્યારે શ્રી સૂતજી કહે છે, પહેલા દ્વાપરમાં વેદોના વિભાગ સ્વયં બ્રહ્માજીએ કર્યા, તેથી તે યુગના વ્યાસ બ્રહ્માજી થયા. બીજા યુગમાં પ્રજાપતિએ વ્યાસનું કાર્ય પૂર્ણ કર્યું. ત્રીજામાં ઉષ્ણા, ચોથામાં બૃહસ્પતિ, પાંચમામાં સવિતા અને 7મા યુગમાં મૃત્યુદેવ વ્યાસની ગાદી પર હતા. 7મા દ્વાપરમાં મધ્વાજીએ, 8મામાં વશિષ્ઠજીએ, 9મામાં સરસ્વતીએ, 13મામાં અંતરિક્ષજીએ, 14મામાં સાક્ષાત ધર્મએ, 15મામાં ત્રિયારુણીએ, 16મામાં ધનંજયે, 17મામાં મેધાતિથિએ, 18મામાં વ્રતિએ, 19મામાં અત્રિએ, 20મામાં ગૌતમે અને 21માં હરિયાત્મા ઉત્તમે વ્યાસજીનું કાર્ય સંપાદિત કર્યું હતું. વાજશ્રવાવેન, આમુષ્યાયણ, સોમ, તૃણબિંદુ, ભાર્ગવ, શક્તિ, જાતુકર્ણ્ય અને કૃષ્ણ દ્વૈપાયન પણ વ્યાસ કહેવાય છે. આ જ 28 વ્યાસ છે. મેં જેમના નામ સાંભળ્યા હતા તે મેં ગણાવી દીધા. આ કૃષ્ણ દ્વૈપાયન વ્યાસજીના મુખારવિંદથી શ્રીમદ દેવી ભાગવત સાંભળવાનો સુયોગ મને મળી ચૂક્યો છે. આ પુરાણ પરમ પવિત્ર અને દુઃખોનો નાશ કરનારું છે. આ પુરાણના પ્રભાવથી બધા મનોરથ પૂર્ણ થઈ જાય છે અને મુક્તિ પણ સુલભ બની જાય છે. આ ગ્રંથના બધા વિષયો વેદના અભિપ્રાયથી યુક્ત છે. બધા જ વેદોના સારરૂપ આ પુરાણ મુમુક્ષુજનોને હંમેશા પ્રિય છે. આ પુરાણની રચના પછી વ્યાસજીએ સર્વપ્રથમ પોતાના અયોનેજ અને વિરક્ત પુત્ર ભગવાન સુખદેવજીને અધિકારી સમજીને તેમને કહ્યું, હે મુનિવરો, તે સમયે હું ત્યાં જ હતો, તેથી વેદવ્યાસજી પ્રવચન કરી રહ્યા હતા તે યથાર્થ વાતો મેં પણ સાંભળી લીધી. ગુરુદેવ અત્યંત દયાળુ હતા અને તેમની જ કૃપાથી આ અત્યંત ગુપ્ત પુરાણ પ્રકાશમાં આવ્યું છે. વ્યાસપુત્ર સુખદેવજીની બુદ્ધિ અતિ વિલક્ષણી હતી. તેમના પૂછવાથી આ ગુપ્ત પુરાણની બધી વાતો વ્યાસજી કહેતા હતા. ત્યાં હોવાના કારણે આ પુરાણના અપાર મહિમાનો હું પણ જાણકાર બની ગયો. હે મુનિવર, શ્રીમદ દેવી ભાગવત સ્વર્ગના કલ્પવૃક્ષનું સારી રીતે પાકેલું ફળ છે. આ સંસારરૂપી સમુદ્રના અથાગ જળને પાર કરવાની ઈચ્છા ધરાવનારા સુખદેવજી તે ફળને ચાખનારા પક્ષી છે. તેમણે આ જુદી જુદી કથારૂપી અમૃતને પોતાના કાનરૂપી પડિયામાં ભરીને ખૂબ જ પીધું છે. જગતમાં એવું કોણ છે જે આ અદ્ભુત કથાને સાંભળીને કળિયુગના ભયથી મુક્ત ન થઈ જાય? જે પાપી, વૈદિક ધર્મથી વિમુખ અને ચારિત્ર્ય ભ્રષ્ટ છે તેને પણ જો કોઈ પણ રીતે શ્રીમદ દેવી ભાગવત સાંભળવાનો અવસર મળી જાય તો સંસારના વિવિધ ભોગોનો ભોગ ભોગવીને અંતમાં યોગી લોકો જ્યાં જાય છે તે ભગવતીના પરમધામને પ્રાપ્ત થાય છે. જે નિર્ગુણ સ્વરૂપા સંતજનોના પ્રેમ પાત્ર અને ધ્યાનમાં દર્શન આપવાવાળા છે તે વિદ્યામયી ભગવતી જગદંબિકા નિરંતર આ દેવી ભાગવતની કથા સાંભળવામાં તત્પર રહેનારની હૃદયરૂપી ગુફામાં નિવાસ કરે છે. સંસારરૂપી અથાગ સમુદ્રને પાર કરવા માટે બધી રીતે સક્ષમ એવો માનવદેહ સુંદર નાવ છે. જેને માનવદેહ મળી ગયો અને કથા વાંચનારની પણ કમી ન હોય
તો પણ જે મૂર્ખ આ કલ્યાણકારી દેવી ભાગવતને નથી સાંભળતો તે ખરેખર ભાગ્યહીન છે. જેને બુદ્ધિ પ્રદાન મનુષ્ય શરીર મળી ગયું છે, બંને કાન પણ હાજર છે, તો પણ સંપૂર્ણ કામનાઓને પૂર્ણ કરનારાઓ, રસનો સાગર અને પરમ પવિત્ર આ ભાગવત પુરાણને જે નથી સાંભળતો અને પરનિંદા અને બીજાની વાતો કરવામાં મશગુલ રહે છે, તે અજ્ઞાની મરી કેમ નથી જતો? તેના જીવનનો શું લાભ? શ્રી જગદંબિકાય નમઃ. જય મા આદ્યશક્તિ. આજની કથા અહીંયા જ સમાપ્ત થાય છે. બાકીની કથા આવનારા અધ્યાયમાં અવશ્ય સાંભળશો. તેથી જો તમે ચેનલ પર નવા આવી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી નવા કથા અધ્યાયની નોટિફિકેશન તમને તરત જ મળી રહે. ધન્યવાદ.